નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડા અને શુભ પ્રભાત. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધૂમ મચાવતા હશો. ભાઈ બધા કેમ છો? મજામાં ને? બીજી વાર રિપીટ કર્યું. અને હું છું એકેશ વસરા. માય નેમ ઇઝ વસરા એકેશ. માય યુટ્યુબ ફેમિલી વસરા ફેમિલી વ્લોગ્સ. આ મારો પરિચય આપ્યો છે. તો આ પરિચય ઉપરથી હું તમને એક સુવિચાર કહેવા માંગુ છું કે જ્યારે પોતે પોતાની પહેચાન આપવી પડે ત્યારે સમજવું કે હજી આપણી સફળતા ઘણી દૂર છે. એટલે મેં મારું નામ દીધું ભાઈ. એટલે મેં મારું નામ દીધું કે હું બોલું છું એકેશ વસરા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કે વસરા ફેમિલી વ્લોગ્સ. એટલે કે ભાઈ સફળતા હજી મારાથી ઘણી દૂર છે, કારણ કે હજી મારે પરિચય આપવો પડે છે કે હું એકેશ વસરા. એટલે ભાઈ મારે પોતાનો પરિચય આપવો પડે. એટલે હજી તમારે સમજવાનું જ છે, સમજવાનું નહીં છે જ કે સફળતા હજી મારાથી ઘણી દૂર છે. એટલે તમારો બધાનો ખૂબ સપોર્ટ છે, તો આ રીતે સપોર્ટ બનાવી રાખજો તમારા ભાઈનો. એટલે આપણી સફળતા પણ વહેલી નજીક આવી જાય કે ભાઈ પેલા વસરા ફેમિલી વ્લોગ્સ વાળા જ છે એકેશ ભાઈ. એટલે પછી મારે પરિચય ના આપવો, બરોબર? એટલે હવે આપણે લાંબો સમય લેતા નથી ને, હવે આગળ કામ વધારીએ. દિવ્યા સવારમાં પોતું આજે તો ભાઈ સવારમાં હું નાસ્તો કર્યો છે ખબર છે? રોટલો, લસણમાં ચટણી અને દૂધ. મજા આવી ગઈ. આજે કઈ ચેવડો બેવડો એવું કઈ ખાધું નથી ને દિલ ખુશ થઈ ગયું છે ને. તો હવે ફટાફટ જઈએ છીએ આપણે. જય શ્રી કૃષ્ણ દિવ્યા. થઈ ગયો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સવારનું કામ હાલે છે. સવારનું કામ પોતા વાળું હાલે છે. હમણાં સાફ સફાઈ થોડીક શું કહેવાય, હું ભૂલાઈ ગયું. જોરો શોરોથી ચાલુ છે. जोर शोर से चालू है भाई, जोर शोर से चालू है. જોર શોર સે ચાલો. તો દિવ્યા છે ને પોતાના કામ જે સવારનું જે સંજવારી પોતાવાળું છે એ કરે છે. બાકી ખાવા પીવાનું તો જોઈને ખાવા પીવાનું તો જોઈ. કેટલું ધીરે ધીરે બોલે છે. પછી મને તમે લોકો કમેન્ટ કરશો કે માઇક લ્યો કેટલું ધીરે બોલે છે. હવે નથી ધીરે બોલતે. હવે ધીરે નથી બોલતી. હવે હું ધીરે નથી બોલતી. એમ નહીં, હવે બે થોડાક વ્લોગમાં ક્યાં કોમેન્ટ આવી જાય? ના નથી આવી છે. સારું, કારણ કે થોડોક અવાજ ખુલ્લો છે. નવું ઇન્સ્ટોલ સ્પીકર કર્યું છે. સ્પીકર નવું ચાઇનાનું નહીં, ઇન્ડિયાનું કાઢીને થોડુંક ચાઇનાનું નાખ્યું. ને મારે તો જાપાન, નહીં મારે પ્યોર ઇન્ડિયા. જય શ્રી કૃષ્ણ માં. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં ને? મજામાં જીહો. અને અમે લીલા લહેરમાં જો. અમે લીલા લહેરમાં. કાયમ મંજવારી બધી મેં કરી શું વિચાર કીધો એ મેં શું કીધું ખબર? કે જ્યારે આપણે પોતાનો પરિચય દેવો પડે ને, હા, આપણે જ્યારે પોતાનો પરિચય દેવો ને ત્યાં હજી સમજવું કે આપણી સફળતા ઘણી દૂર છે. એટલે હકીકતમાં આપણું એવું છે કામકાજ. જો બધાનો સપોર્ટ આ રીતે બની રહ્યો અને આપણું નામી થઈ જાય તો પછી ભાઈની ગાડી જાહે ને તો એ ઓળખવા મળશે. હા, પણ ભાઈ હવે આ ટકો એટલો ના કરાવે તો સારું ને વધી જાય. ટકો ના કરાવે તો સારું. એવું છે કામાં ટકાથી દાઢી વધી ગઈ તારે. ટકાથી દાઢી. હવે માં દાઢી વિશે તમે કોઈ ના કહેતા, કારણ કે દાઢીનો શોખ છે. મારે વાળનો બહુ મોટો શોખ હતો, મોટા વાળ રાખું. બધા કોમેન્ટ મોકલ્યો, 3 મોકલી દઉં તાર દાઢી વિશે. બધા કે 2 મોકલે, 1 મોકલે કે હું 3 મોકલી દઉં દાઢી વિશે. એમાં એવું છે ભાઈ, મારે વાળ લોંગ કરવાના હતા પણ એમાં મને બધા ના પાડે કે લોંગ વાળ ના રાખાય, આમ ના. તો એમ કહ્યું કે દાઢી ઓલે મોટા બીએડમાં મારે જવું છે ને મોડલિંગમાં એવા માટે. તો એ વસ્તુ વાળા એમાંય બધા વાહા પડી ગયા હતા. આ હવે નહીં થવા દે. અણહાર એવી આવે છે ભાઈ, મને એવું લાગે છે. દિવ્યા જો એનું પોતાવાળું કામ ચાલુ છે ને મારમાં અહીંયા ને બહાર રિક્ષાની ઢગઢગ ચાલુ છે. જોઈએ ભાઈ ખાણ આવ્યું છે ત્યાં આમાં. થાંભલા હજુ નથી આવ્યામાં. તો હાલો, તો આજે છે મારે હિસાબ કરવા જવાનું છે તબેલે. તો મારા બાપુ સવારમાં કહી ગયા હતા કે એકેશભાઈ તમે પહોંચી જજો વહેલા તકે, તો આપણે હિસાબ તમારો કરી નાખીએ ને પછી વહેલા તકે તમે મને પૈસા આપો. એટલે હાલો, તો હવે ટાઈમ ઓછો લઉં છું અને જાઉં ફટાફટ તબેલે ને હિસાબ કરી પછી મળીએ. હાલો, તો ભાઈ હું જવાનું કરતો હતો કે ભાઈ હાલો હું તબેલે ફટાફટ જતો આવું. તો મારમાં કે મારે કેદીનું કે કીર્તન નથી ગાયું કે મને એક પીઠળમાંનું કીર્તન છે એ કે ગાઈ લેવા દે. મેં કીધું કઈ વાંધો નહીં, તો હું પછી જાઉં, બરોબર? પેલા હું મારું માનું કામ પેલા કરીએ, બરોબર? એટલે માં તું ઓલા જાંબુડો કેતો હતો પણ ઈતા છોકરા ગાય ને એવી રીતનો આ પરસોત્તમ મહિના જાંબુડો સહીતા. હા, જરા મોટેથી ગાજો, કારણ કે માં આપણે છે બેક કેમેરો, ફ્રન્ટ કેમેરામાં આપણે
વોલ્યુમ કંઈક વધારે આવે છે ને બેક કેમેરામાં ઓછું આવશે બરોબર હા. ને હું વધારે એડિટિંગમાં વધારી દઈ તો થોડુંક બગડી જાય વર્ષોત્તમ મહિના જાંબુડો છોકરા ગાય ને એવી રીતનું છે એમાં મને બહુ ના મજા આવી ના જાય મજા ના આવી પણ આવડું નહીં જો હાલો એવું જાય નહીં મારે ઈ તો હું આમાં ઓલા હાથ કરે બાયું ગાય એવી રીતનું છે ના ના ઈ મેં જોયું હતું હા, તો તે હાલો તમને જે આવડે ઈ ગાઓ બીજું શું આપણે કા તો ઈ ગાય નાખ બીજામાં હા તો ગાઓ આપણે સ્ટેન્ડ નો પૂરે રે તલાવડીને ફારી જાંબુડો જો ઓહી રે જાંબુડે માયના બેસણા રે એ જોઈ રે જાંબુડે માં પીઠળના બેસણા રે એ જો પીઠળ રે આવે રે માઈ ભગવતી આવે રે જો આદરાયું કેલે માં પીઠળ જો આવે તો ઓ જો અટકાયું કેલે માં ભગવતી ભેળિયા આવારી પાદર રે તલાવાડીને ફારે જાંબુડો જો ઈ રે જાંબુડે માં ભગવતીના બેસણા આઈ રે જાંબુડે માં ભેળિયા વારીના બેસણા ભેળિયા વારી આવે મારી ભગવતી આવે રે જો ઓ ભગવતી આવે તો મારા કુડાની રાખે અડતી ભેળિયા વારી આવે તો મારા કુડાની રાખે સળતી બોલો માં પીઠળની જય જય મા પીઠળની જય કેવું ગયું કામ થયું હકીકત? ના, મસ્ત મસ્ત ગાયું કેટલાય ટાઈમ થી આજ તારો વારો આવ્યો આજ તો બહુ અવાજ બોધો થશે હજી હો. અવાજ થોડો ઓલો છે પણ નહીં ઈ તો હવે ધીરે ધીરે તો અવાજ બોધો થશે મારો થઈ જાય રેડી ને તો હવે હું હવે આગલા કામે વધુ હા એમાં દિવ્યા એમ કે મારા તો રૂવાડા ઊભા થઈ ગયા હવે ભાઈ આ ગીત જે લોકોને સમજ પડે એ લોકોનું કામ છે જોકે હું તો ઢગાનો ઢ છું મને કઈ ખ્યાલ ના આવે આમ ખાલી તું ગાતો તો તારે તારે મને કે ગ્રામ જ માથે લેતો આમ એટલી ખ્યાલ પડે કે ભાઈ ગાય છે બીજું તો આમાં જે એના મહત્વ અને એનું બધું જે કાઢતા હોય એ લોકોને ખબર તો દિવ્યા તું અહીંયા આવતા પણ એમાં કહેવત છે ને હા. એક એક કડા દરેક માણસમાં હોય. દરેક માણસને હા હા. તને ગાવાની નથી તો બોલવાની બોલવાની છે બરાબર ને? એવું. તને કહું દિવ્યા અહીંયા આવતા દરેક માણસમાં. એટલે અહીંયા બે હતા મને તેમ કીધું ને કે એટલે અહીં બેહીને વાત કર હું ઊભો થઈ જાઉં અહીંયા આવી જા આવી જા, દિવ્યા. બેહી જા તો જો તો હું એમ કહું કે તે એમ કીધું કે આ ગીત સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા બરોબર તો મને તો હવે એમ ગાયું ઈ ખબર પડી કે ભાઈ ગાય છે એનો ખ્યાલ ના આવ્યો કે કયા કારણથી તે એમ કીધું મારા રૂવાડા ઊભા થઈ ગયા ભાઈ કારણ માનો રાગ એવો છે ને પાછું ઓલું રુદન નું ના ગાતા હોય એવી રીતે એનું ઢારો નહોતું ને એટલે એમ થાય કે રૂવાડા ઊભા થઈ જાય એટલે. રુદન નું હતું એટલે રૂવાડા ઊભા થઈ જાય એવું હતું હા આવી બધી માતાજીનું હતું. માતાજી નું હતું હા. ઊંચી આવી કડાઈથી ગાયું ને એટલે ઊંચી કડાઈથી. એકદમ. ઊંચી કડાઈથી ગાયું એવા હાટું અચ્છા ઠીક છે તો હાલો તો બધેથી સારું ગાયું ને મસ્ત ગાયું છે બરોબર અને જે સંગીતના આપણા લોવર કોઈનું કામ નથી એવી હા? રીતનું ગાવું. આપણા કોઈનું કામ નથી એવી રીતનું તારે ગાવું. શું દિયા હાલો ધીરો અવાજ રહ્યો ને? ના આ છે ને લાંબા ઢારેથી ગાવું પડે અને પ્લસ કે આ હૃદયથી સ્પર્શે સ્વરથી શબ્દ નીકળે એવું આ છે સીધું હૃદય પૂગે એવું. હૃદય પૂગે એવું છે તો કોઈ છે ને ભાઈ આ ગીત સાંભળીને ઓલા હું કે રૂવાડા તમારા ઉભા ના કરી દેતા મારા તરફ એમાં એવું છે. જોઈ શકો. એમાં એવું છે કે ભાઈ નબળા હૃદયનું માણસ હોય ને દાખલા તરીકે દિવ્યા તો જો એને એવી રીતે એમ થાય કે રૂવાડા ઉભા થઈ ગયા કઈ અલગ જ એમ ફીલે આમ રડાવી દે એવી રીતે આ ગીત હોય
તો નબળા હૃદયવાળા હું એક સંત ગાતી ને આપણે માતાજીનો એમાં રેખાબેન તા ધૂણવા માંડતા. રેખાબેન તો ધૂણવા માંડતા. નહીં, વાત સાચી. એટલે આ બહુ અલગ ગીત છે ને આવી રીતે કરવું બહુ અઘરી વસ્તુ છે. તો નબળા હૃદયવાળાઓને જે તીન વિડીયો ભાઈ કદાચ સ્કીપ કરી નાખજો. જો કદાચ રડવા માંડો તો નકરા ઘણા અંદરથી ઓલું થઈ જાય, ગભરામણ થવા માંડે. એટલે એ જરાક ધ્યાન રાખજો, બરોબર ને? મસ્ત બાકી ગાયું ભાઈ મારા જેવાને તો દ્વારકાધીશ ને જય માં પીઠળ આપણે ભગવાન ભરો હે કઈ ખબર ના પડે. હા એટલે એવી રીતે છે. તો હાલો તો હવે હું મારા કામ ધંધે નીકળું. કહેવાય છે ને કે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ માગું 20 ને આપે 30. તારું કામ એવું છે. મારું કામ એવું છે. તારું કામ એવું છે. હાલો હાલો આવજો. હવે કામ ધંધે લાગી એક એના કામે જાય ને અમે અમારું કામ હવે કરીએ. નીકળો વેલેરા એટલે મંડી કરવા આપણે કામ ને ઈ મંડે કરવા કામ. હા હા. આજ તાર બેટી મેં ઓર્ડર દીધો ને તને બાપુએ આજ મને ઓર્ડર દીધો, હિસાબ કરવાનો છે. આવી જશે બેટા. મેં કીધું કઈ વાંધો નહીં પપ્પા, હું આવી જઈશ. પાછું તારે વળી મોડું થાય બપોરે એટલે ટાણા હાથ નીકળી જાવ વેલા. તો હવે ટાઈમ ઓછો લઈને હવે આપણે નીકળી પડીએ છીએ. બાપા નકર ગુસ્સે થઈ જશે કે હિસાબ કરવા ટાણે વધારતા નથી તમે. તો હવે આપણે વહેલી તકે ભાગીએ. અને જે બે કમેન્ટનું જે છે, બે કમેન્ટમાં એકમાં છે ભાઈ કૈલાસ બેલાડિયા, હર હર મહાદેવ, કેમ છો? અને તમે બધા મજામાં હશો. અને તમારી કમેન્ટનો ડેલી હોય છે, બધાની ડેલી હોય છે, પણ તમારું કેદીનું નોટિસ કરતો હતો તો આજ વારો આવી ગયો છે ફાઇનલ. કૈલાસ બેલાડિયા, હર હર મહાદેવ. અને ધરમસિંહ પટેલ મુંબઈથી. તો ભાઈ તમે તો યાર બહુ મોટી હસ્તી છો. આખા મારા વ્લોગનું વર્ણન કમેન્ટમાં આખું કરી નાખો છો. ગજબ જ ભાઈ, દિલથી આભાર. આવી રીતે બધા તમે બધા સપોર્ટ કરતા રહેજો એટલે આપણો વ્લોગ ધબધબાટીઓ દે અને ખૂબ મજા આવે. તો હાલો આપણે હવે ફટાફટ ભાગીએ અને ફટાફટ હિસાબ કરીએ. તો ત્યાં બાપા પાસે બે વાતો કરી મસ્તી કરીએ. હાલો હું હમણાં છે ને ભાઈ દૂધ ભરી ને મારું કામ જે છે એ પતાવીને આવી ગયો છું. અને સાથે લસણવાળું પાણી લાવેલું છું ભાઈ. એમાં એવું છે કે આજે જેને લસણવાળું પાણી ભેગું ખાવું હોય એને છૂટ, બાકી મારે તો આજે દહીં પૂરી કરીને ખાવાની છે. મજા આવશે. હાલો તો આપણે ધીરે ધીરે આગળ ડગલા ભરી અને ઉપર ફટાફટ ભાગી. પબ્લિક શું કરે છે? આપણે તો પાણી લઈને આવી ગયા છે. આ બધી પબ્લિક તો આટા ફરમ મારતી જ છે કે આ જોતા જ ઓલામાં હાલત કેવી કરી નાખી. પણ એક વસ્તુ હું આવ્યો છું, આનાથી થઈ જાય એમ કીધું હાર્ડવેર વાળા ભાઈ. તો દેવી અહીંયા શું કરી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ. આવી ગયા? હો આવી ગયા. કેમ ના આવી? આવી જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ये हमको क्या लाए हैं? પાણીપુરી કા પાણી. लहसुन वाला पानी. मैं तो दही पूरी खाऊंगा. દહીં પૂરી છે ને પાણીપુરી નો મસાલો જો. હા ને આ બટેકા છોલવાનું છે એટલા બે બાકી રહ્યા એમ ને. વાહ ભાઈ વાહ, મોજ પડી જવાની. આજે પાછી ચેલેન્જ રાખી દઈ તો. ઓલ ચેલેન્જ ના રખાય બાબા. તેદીની ચેલેન્જ ના હજી બધા માંદા હોય. એવું છે તેદીના ચેલેન્જ હજી માં શું કરે? મોમ અરે યાર યા મારા માં ક્યાંય નથી. હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? મજામાં જી. હો, આજ મારે પાણીપુરી ખાવી હતી ને કે હા એટલે સા ના પીધો હું કહું તો સેન મારે જાજી ખવાય. જાજી ખવાય એમ. હા તે હારું. પછી હવે હાંજ પીડે જે થાવ મહિને બેટરી લો થઈ ગઈ. અચ્છા માં મારે ચા પીવો હતી. તાર પીવો એ હાલ કરી દઈ. હા તો આ કામ કરજો ઈ પછી. આપણે પીરો થઈ ગઈ. હા હા. તો આપણી બેટરી લો થઈ ગઈ. ખોટું. માર માં તો એ છે ને કામ વાસણનું કરે છે પણ ચા પીવાની એ છે તમારા ભાઈને, એટલે ચા પીવાની ઈચ્છા થાય ને દેવી આ બટેકાનું કામ કરે છે તો એ કામ પતાવી દે. અને આજે રીલ્સ ઉતારવાની છે. પછી રીલ્સ અમારે ખૂટી ગઈ મારો ભાઈ, એટલે રીલ્સ જ ઉતારવાની છે તો ઉપર જઈને પાછી એક રીલ્સ ઉતારીએ. અને ઓલી લુંગીને ઇગ્નોર કરજો ભાઈ, અમે મન થાય ત્યાં ટીંગાડી દઈ જાય. અને ભાઈ બહારનું વાતાવરણ અવસમ, દિલ ખુલ્લી જાય, આમ મોજ આવી જાય. જો ને દિલ ખુલ્લી એવું જાય, દિલ કાં રીંગણા ખુલે. હાલો હાલો મળીએ પછી. હાલો હવે છે ને આપણે હું દિવ્યા બે ઉપર આવી ગયા છે અને અમારે ઉતારવાની છે રીલ્સ. એટલે આપણે આ ફોન ને મારા ફોનમાં રીલ્સ ઉતારવાની, બે રીલ્સ મારા આ ફોનમાં ઉતારવાની છે, દિવ્યાના ફોનમાં આપણે શૂટ કરીએ છીએ બરોબર. એટલે પછી એનામાં રીલ્સ ઉતાર્યું ને જરા ગાને પાછો મૂકી દે હું વારા ફરતી વારા. એમાં એવું છે આ પપ્પા છે ને આ એનો બેટો છે, આ 11 છે ને આ 14 છે. એટલે એ રીતે છે તો ઉપયોગ સારો કર્યો છે. 3 વર્ષ થઈ ગયા. હા 3 વર્ષ થઈ ગયા 11 લીધો એને. પણ હવે આ શૂટ કરે એનું કામ આજે એને આજ પહેલી વાર મને એમ થાય કે ક્વોલિટી મને એમ થાય આ ફોન કરતા એમાં ઓછી
હોય નહીં બધા 12 મેગાપિક્સલના જ કેમેરા આવે પણ થોડોક છે ને કલર ફેર લાગે, બીજો કઈ ફેર ના હોય. કઈ નહીં, આમ અને પાછો પવન ફિલ્ટર નાખી દેવું. તો બીજા નંબરમાં કે પવન આજ બહુ છે અને સ્ટેન્ડ 350 સ્ટેન્ડનો સારો ઉપયોગ કરી છે એટલે વસૂલ છે, નથી સારા 300 વસૂલ છે. અને હવે છે ને ભાઈ બહુ લાંબો સમય નથી લેતા કારણ કે આજે છે પવન બહુ છે અને ફટાફટ આપણે છે ને રીલ્સ શૂટ કરવાની છે એટલે હાલો તો હવે ઓછો ટાઈમ લઈને ટાઈમ લિસ્ટમાં જઈએ. જોતા અત્યારના રૂંઢાનો હું છે ને ધલબલાટી મારા પેટમાં હનુમાન દાદા જોડે એને જેવું થઈ ગયું છે કારણ કે પાણીપુરી એટલી ખવાની એવી છે ને કારણ કે આજ મારે દહીં પાણીપુરી ખાવી છે. દહીં નાખીને જીરું નમક નાખીને કંઈક અલગ જ મોજ છે. આ બધા તો જો પાર્ટી છે ને બેસી ગઈ છે, તમને છે ને દેખાડું કારણ કે થોડો પ્રકાશ નબળો પડે છે તો બેક કેમેરામાં ફેસ લાઇટ ચાલુ કરીને તમને દેખાડું. હું કાઢો થઈ જાઉં કંઈક વાર. અરે એટલી બધી લાઇટો હું કામ નહીં છે ને બેસી ગયા જો મારમાં દિવ્યા જો પાણીપુરી બધું તૈયારી કમ્પ્લીટ રાખી છે. બાપુ રામ રામ. રામ રામ. મજામાં? આ મજામાં હો. આ તક ભારે આયલું. ભારી આયલો. હા મારે રોટલો જોઈએ તો ટાઢી રોટલી દીધી મને. ટાઢી રોટલી દીધી કા નકર ગરમ ખાવી હતી તમારે? ના એક રોટલો જ જોઈએ ને મારે પણ આ ટાઢી દીધી હાલહી હવે મને પાણીપુરી બીજું શું. પાણીપુરી પણ બાપુ તમને પાણીપુરી તમને ભાવે છે હો, ખોટું ના બોલો. ભાવે તો છે ઘણા પણ આ ધરાય નહીં ઈચ્છા. ધરાય નહીં હરકા બાકી જો આ મસ્ત પૂરી પૂરી દહીં આમ જો હાલો, પાણીપુરી આમાં ખાવા આમાં બધા. ક્યાં ચણા ચણા નથી આ ઈ વાત જ છે. ઈ છે ને આપણે ઓસેરા ખાઈએ. ગોચેરા ભાવે તો ગેસ સાથે ઓસા ખાઈએ. હીરા નથી. હાલો બધા પાણીપુરી ખાવા જો પાણીપુરી ખાવા બેસી ગયા અને અમને તો આમાં લેર આજે આવી ખોટું. હા લેર આવીએ મારા બાપુને નહીં આવે કારણ કે મારા બાપુને ભાવે પણ છુપે રસ્તમ છે. જો આજે વીસી જેવું કર. વિચી જેવું બધી છે ને પાર્ટી તો બેહી ગઈ છે જરાક પવનના કારણે હેલો હેલો ટબોડીમાં દૂધ હતું ઢોરાઈ ગયું પવનના કારણે. તો હવે જો આ બધા બેસી ગયા ને આ બધા કે હેલો હેલો થયો તો રહી તું ભૂખો એટલે હાલો હું ફટાફટ જાઉં ને મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, ચાર્જિંગનો થોડો પ્રોબ્લેમ રહેશે, ફટાફટ ચાર્જિંગ મૂકી દઉં ફટાફટ ખાઈ લઉં. હેલો એવરીવન, તો કેમ છો બધા? જો અટાણે પાણીપુરી મસ્ત મજાની પેટ ભરીને ખાઈ લીધી છે અને વ્લોગ એન્ડ કરવાનું કામ મેં મારા હાથમાં લીધું છે અને આ મૂર્તિ થઈને ઊભા છે, તમે જોઈ શકો છો. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હો કારણ કે મારો પંખો બંધ કરવો પડ્યો ને પડઘા પડે છે આખા રૂમમાં નકર હવાનો જ અવાજ તમને બધે ના આવે ને આજે ભાઈ પાછા પાણીપુરી ખાઈ મોજ કરી છે. મેં તો દહીં નાખીને ખાધી, મજા આવી ગઈ મને તો. પૂરીને મજા આવી ગઈ છે બરોબર. મસ્ત અને ભાઈ આજે મસ્ત મજાનું છે બધું. પાણીપુરી અસર કરે છે, જોઈ શકો છો. માફ કરજો ડિસ્ટર્બ થયો છું એટલે આપણો વ્લોગ આજે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા પીઠ ને અને આમ ને આમ અમને સપોર્ટ કરતા રહેજો, હા, અમારા નવા હોય તો બ્લોગ આપણા channel ને જોતા like, રહેજો share અને ને જે subscribe કરજો. નવા હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો, ને આપણા ઇન્સ્ટામાં ફોલો ના કરતા હોય તો ફોલો કરજો, કરી મજા દેજો. આવશે. હમણાં અમે નવી રીલ્સ મૂકી છે અહીં તો ફોલો કરી દેજો, પરદેશી, લાઈક કરી દેજો, પરદેશી શેર પણ કરજો ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હાલો આવજો. સારું, આવજો.